આનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવપાવપણાસણો. સૌપાવપણાસનો. મંગલાણંચ સવ્વે સેમ. મંગલાણમ ચ સૌવે સિમ. પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શિબિરના બીજા દિવસના પહેલા સત્રમાં સૌનું ફરી સ્વાગત છે. ગઈકાલે આપણે પહેલી 3 કલમ ઉપર વાતો કરી, જેમાં પહેલી કલમમાં કોઈનું અહમ ન દુભાય એમાં આપણે જોયું કિંચિત માત્ર કોઈ પણ જીવનું, મનુષ્ય આવી જાય, તિર્યંચ ગતિ આવી જાય, જાનવર આવી જાય, બધા આવી જાય. બીજી કલમમાં કોઈ પણ ધર્મનું પ્રમાણ ન દુભાય એ આપણે જોયું. ધર્મનું પ્રમાણ એટલે સામેની વ્યક્તિ છે એનું શું દ્રષ્ટિબિંદુ છે, એની શું માન્યતાઓ છે, એ માન્યતાઓને ઠેસ ના પહોંચે એવી રીતે વ્યવહાર કરવો. સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની શક્તિ માગીએ છીએ. ત્યારે સ્યાદવાદનો અર્થ શું થાય તે આપણે વિસ્તારથી કાલે જોયો. કોઈનું પણ દ્રષ્ટિબિંદુ હોય, માન્યતા હોય, એને અનુરૂપ થઈ એને ઠેસ ના પહોંચે એવી રીતે વાતો કરવી. ચોર હોય તો એની રીતે વાત કરવી, માંસાહાર હોય, કસાઈ હોય, ગમે તે હોય. તીર્થંકરો સેન્ટરમાં હોવાથી, આત્મમાં હોવાથી દરેક પ્રકૃતિ કયા વ્યૂ પોઈન્ટ ઉપર છે, દરેક પ્રકૃતિ કઈ સમજના ડેવલપમેન્ટના લેવલ ઉપર છે, દરેક પ્રકૃતિ કયા ડિગ્રી ઉપર છે એ જાણે અને એ જાણીને પછી એને અનુરૂપ વ્યવહાર કરે. એટલે જ્યારે આપણે સ્યાદવાદની શક્તિ માગીએ છીએ ત્યારે સામાના વ્યૂ પોઈન્ટને સમજીને વ્યવહાર કરવો એવી શક્તિ માગીએ છીએ. કોઈ દુઃખ આપે તો બોલવું નહીં એવું નથી, બોલવું પણ એના વ્યૂ પોઈન્ટને ઠેસ ના પહોંચે એવી રીતે બોલવું. અને બંને કલમમાં આપણે જોયું કે બેઉ રીતે થાય છે. પોતે તો નથી કરવાનું, અહમ નથી દુભાવવાનું, ધર્મનું પ્રમાણ નથી દુભાવવાનું, પણ ન દુભાય ન દુભાવાય. બીજાને એમ ના કહે તું આને સમજાવી દે અથવા કહી દે, અને દુભાવા પ્રત્યે ન અનુમોદાય. કોઈ દુભાવીને આવ્યું હોય તો એને કહેવાય બહુ સારું કર્યું, કરવા જેવું હતું. આ તો કોઈને સડી કરીને અનુમોદન કરવું, ભાઈ જાને આને કર્યો ને કર્યો ને. ત્રણેય વસ્તુ અગત્યનું છે. આપણે ન દુભાઈ જાણીએ છીએ, પણ જાણતા અજાણતા દુભાવા પ્રત્યે અનુમોદન ક્યાંક અપાઈ જાય. બીજો કોક કરીને એની હામાં હા ભળી જવાય તો એ બી હવે જાગૃતિનો વિષય બને છે. એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. મનન એટલે વિચારના લેવલે પણ બોલી ના શકીએ આપણે નકામો છે, પણ મનમાં તો રે નકામો છે. મનમાં પણ જો હમ દુભાઈ જતું હોય, મનમાં પણ કોઈ ધર્મનું પ્રમાણ દુભાઈ જતું હોય, આ જ્ઞાતિવાળા તો આવા જ, સાધુઓ તો બધા આવા જ, તો ત્યાં પણ જાગૃતિનો વિષય બને છે. જાગ્રત રહેવાનું છે અને સ્યાદવાદ મનનની શક્તિ માગીએ છીએ. જેમ જેમ મનના લેવલે જાગૃતિ વધશે, ઓટોમેટિકલી વાણી અને વર્તન સારા થઈ જશે, કારણ કે ત્યાં જ શમન થઈ જશે. મનમાં ઊભું થયું હાવ નકામો છે, ના શેના માટે? સ્યાદવાદ.
એટલે વાણીમાં નહીં આવે, વર્તનમાં નહીં આવે. તેવી જ રીતે ત્રીજી કલમનું આપણે જોયું કે કોઈ પણ સાધુ સાધ્વી આચાર્યનો ધર્મના રસ્તે ચાલનારા હોય, ભલે આપણને સ્વીકાર્ય ના હોય, ભલે એનામાં દોષ હોય, હું તો કહું છું, દાદા ભગવાન પણ કહે છે કોઈ કચાશ હોય, પણ છેવટે તો ભગવાનના રસ્તે ચાલવાની ભાવના તો છે. છેવટે સંસારનો ત્યાગ તો કર્યો છે. એટલે એનું નેગેટિવ ન જોતા પોઝિટિવ જોવું. આ અંતર્મુખ થયેલા પુરુષો છે, ભગવાનના રસ્તે પર ચાલનારા પુરુષો છે, માટે એમનું પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાનું આપણે જોયું. અવર્ણવાદમાં બેલેન્સ કરીને બોલવું, એનું સદગુણ બી જુઓ, અને કદાચ ત્રુટિ હોય તો એની વાત કરવી. એકલી ત્રુટિ, એકલા દોષ, એકલી નિંદા, એ અવર્ણવાદ ભંગ થાય છે. અપરાધ, વિરાધના તો નહીં જ કરવાની, પણ ખબર ભૂલતીએ થઈ જાય તો વિરાધના, અજાણતા થઈ જાય વિરાધના, અને જાણી જોઈને વિરાધના કરે છે, ખબર છે નથી કરવા જેવી તો પણ એ અપરાધમાં જાય છે. એને ઉપર આવવું બહુ મુશ્કેલ, ભોગવો જ છૂટકો. અને અવિનય, સર્વનો વિનય કરવો, બધા જ ધર્મના દેવી દેવતાનો, બધા જ ધર્મના સાધુ સાધ્વીઓનો. અને એના આપણા માટે તો મહાત્માઓ પણ સાધુ સાધ્વીમાં આવી જાય, કારણ કે આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે અને મોક્ષે જવા છે, આત્મદશા સાધે છે. એ સાધુ સફેદ કપડાં પહેરે કે બીજા કપડાં પહેરે એ સાધુ નહીં. ભગવાનની ભાષામાં, વ્યવહારમાં ખરું, પણ ભગવાનની ભાષામાં આત્મદશા સાધે તે સાધુ. એટલે આપણે સર્વ મહાત્માઓ સાધુમાં આવી જાય છે. લોએ સૌ સાહુણમ, ત્રિમંત્રમાં જ્યારે નમો લોએ સૌ સાહુણમ, ત્યારે દુનિયાભરના લોકો આપણને વંદન કરે છે. એટલે આપણી કેટલી મોટી જવાબદારી બને છે સંકિતધારી મહાત્મા તરીકે. એટલે આપણે જવાબદારી સમજવાની છે. બીજા મહાત્માઓ બી આવી જાય, આપતપુત્રો બી આવી જાય એમાં. એટલે ટીકા નિંદા કરતા પહેલા 10 વાર દાદા ભગવાન તો કહે આપણાથી 2 ડિગ્રી પણ કોઈ આગળ હોય ને જ્ઞાનમાં, 2 ડિગ્રી. દાદા ભગવાન 356 ડિગ્રી હતા. કેવળ જ્ઞાન 360 થાય. મહાત્માઓ સાધારણ 315-20 ડિગ્રી હોય જ્ઞાન પ્રાપ્ત થયા પછી. એ યાત્રામાં 315 થી 360ની જે આપણી યાત્રા છે, એ યાત્રામાં આપણાથી 2 ડિગ્રી પણ કોઈ ઉપર હોય અને એની તમે ટીકા નિંદા કરો, એટલે આપણા જ્ઞાન ઉપર આવરણ આવી જાય. બહુ જ ચેતવા જેવું છે. એટલે આ ચેતવણીઓ દાદા ભગવાનની હતી, આપણને તો કંઈ ખબર હતી નહીં. અને હવે ચેતવણી મળ્યા પછી પ્રકૃતિમાં તો બધું ભરેલું છે જ, એટલે એવું નીકળશે ખરું. પણ એની સામે પુરુષાર્થ દાદા ભગવાન કહે છે, નવા બીજ નાખ, શક્તિઓ માગ. શક્તિઓ માગ કે આ ન કરવાની શક્તિ આપો. અહમ ન દુભાય, ધર્મનું પ્રમાણ ના દુભાય, અવર્ણવાદ અપરાધ ન થાય, એવી શક્તિઓ માગવી. એ આખો 9 કલમનો સાર છે. અને એ શક્તિઓ માગતા 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 આપણામાં એ શક્તિ પ્રગટ થઈ જશે. એટલે આ હતું કાલ સુધીનું આપણું એક સારાંશ. આજે હવે આપણે 4થી કલમ તરફ આગળ વધી રહ્યા છીએ. 4થી કલમ, જેમાં અભાવ તિરસ્કારની વાત આવે છે. એ લેતા પહેલાં આપણે એક પદ લઈએ અને પછી આપણે 4થી કલમનું વર્ણન કરીએ.
પ્રશ્ન એક કરવાનો ગઈકાલની જે ચર્ચા થઈ એના અંતર ચાલુ ને ચાલે છે, બોલો બોલો બોલો, નહીં ચાલુ. સંભળાય છે, બોલો. હેલો. હા, ગઈકાલની આપણી જે કલમોની જે ચર્ચા થઈ એટલે મને થોડોક ઊંચવાળો લાગે થોડો, તો હું તમારી સામે પ્રસ્તુત કરું એ વાત. લૌકિક એટલે આપણો વ્યવહાર, અલૌકિક એટલે આપણું આત્મજ્ઞાન, તત્વજ્ઞાન. એની અંદર આપણે એવી ચર્ચા થઈ કે દરેક ધર્મનો પોતાનો વ્યૂ પોઈન્ટ અને ડેવલપમેન્ટ અલગ હોઈ શકે, પોતાની રીતભાતો અલગ હોઈ શકે, પણ છેવટે તો થીમ એક જ છે કે જગત કલ્યાણ કરવું. બરાબર ને? તો એની અંદર ઘણા ધર્મોનો વ્યૂ પોઈન્ટ નેગેટિવ હોય, જગત કલ્યાણ કરવાના વિરોધમાં હોય, તો અને આપણાથી કંઈક કહેવાય ગયું હોય તો એ આપણે પાપ બંધાય. પાપ તો ના બંધાય, આવરણ રહે, અવશ્ય આવરણ રહે. પાપ બાંધી બી શકાય, ભોગવટો આવે, ભોગવટો આવે. તમને કોણે સત્તા આપી છે બીજાને સાચું કે ખોટું કહેવાની? જગત કલ્યાણ કરવાનો થીમ ના હોય એમ. તમે મારી વાત સાંભળી? તમને કોણે સત્તા આપી છે આ સાચો છે કે ખોટો છે કહેવાની? વિતરાગ ભગવાનને કોઈ દોષિત દેખાતું નથી, જ્ઞાની પુરુષને કોઈ દોષિત દેખાતું નથી. તે આપણી પાસે એવી કઈ ઊંચી સમજણ આવી ગઈ કે દોષિત જુઓ છો? આપણને કોઈએ હોદ્દો સોંપ્યો છે, દુનિયા તારે ચલાવવાની છે, તો શેના આધારે આપણે બીજા ઉપર જોવાનું કરીએ છીએ? કોઈ અધિકાર નથી. મોક્ષે જવું છે ને આપણે, જગત કલ્યાણ તો કોણ કરે, કોણ કરી શકે? નિમિત્ત કોણ બને? જેનું પોતાનું પહેલા કલ્યાણ થયું હોય એ જગત કલ્યાણનું નિમિત્ત બને છે. અને ક્યારે બને પોતાનું કલ્યાણ? જ્યારે પોતે વિતરાગ થાય ત્યારે. એટલે આખો નવ કલમ બીજા માટે નથી, પોતા માટે છે. દુનિયામાં બધા જ લોકો બધું જ કરશે, તમારે જગત કલ્યાણનો ઠેકો નથી આપ્યો કોઈએ. બરાબર. ભાવના જ ભાવવાની છે, ભાવના જ ભાવવાની છે કે મને નિમિત્ત બનાવો, કુદરત નિમિત્ત બનશે. ભગવાન મહાવીર વખતે બી આવું બધું ચાલતું હતું. ભગવાન મહાવીરના વિરોધી હતા, બધું જ હતું. દરેક વખતે આ હોય જ. સાફ સુફી કરવાનું કામ કુદરતનું છે, તમારું નથી. તમારે તો તમારી પ્રકૃતિને ચોખ્ખી કરવાની છે. આપણે તો આપણા આત્માને અનાવરણ કરવાનો છે, બીજાનો નહીં. એ ભૂસું કાઢી નાખો જગત કલ્યાણની થીમ. લૌકિક જગતમાં આપણને ઘણી વખત એવું લાગે કે ભાઈ આ પંથ હિંસાના માર્ગે જઈ રહ્યો છે. તમને લાગે છે ને, ભગવાનને નથી લાગતું. લૌકિક જગત નથી લાગે. તમે લૌકિક છો કે અલૌકિક છો? આપણે આ જ્ઞાન લીધું એટલે અલૌકિકમાં આવ્યા. બસ તો પછી લૌકિકની ચર્ચા શું મતલબ છે? તો તમારા ને બીજામાં ફરક શું? સમકીતધારી મહાત્મા બી જો દુનિયાના લોકો જેવી વાત કરે ને વિચાર કરે તો ફરક શું? બરાબર. ફરક શું? લૌકિકમાં તો બોલવાના જ, આવું ચાલવાનું જ. આ પાંચમો આરો છે, કઈ સતયુગ થોડી છે. સતયુગમાં જ્યાં થોડું હતું તો પાંચમા આરોમાં તો આનું પ્રમાણ વધે જ. હિંસાનું, દુરાચારનું બધું જ વધે. બધા જ કશાયો પરાકાષ્ઠાએ જાય, વિષય પરાકાષ્ઠાએ જાય. આ તો ઉતરતો કાળ છે. આ તો બાય ચાન્સ અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું અને થોડોક સતયુગનો સમય આવશે 200-400 વર્ષનો, પછી તો ઉતરતો કાળ છે. એટલે એમાં બહુ બહાર જોવાનું જ નથી. આપણે ધનભાગ, આપણને સંકેત પ્રાપ્ત થયું, મોક્ષનો રસ્તો મળી ગયો. કેમ કરીને આપણે મોક્ષને રક્ષી જઈએ, એ જ આપણું લક્ષ્ય હોય. એના માટે જ તો સ્યાદવાદ વાણી વર્તન મનનની વાત થઈ. આવું તો રહેવાનું જ. દાદા કે હિંસાની વાત કરું છું, દરિયામાં જોયા મોટું માછલું નાના માછલાને ખાઈ જાય, એના નાના માછલાને ખાઈ જાય. ત્યાં હિંસા જા, અહિંસા કરવા જા. આ તો કુદરતનો ક્રમ છે. આ કુદરતમાં બધા કર્મથી ગોઠવાયેલા છે. દરેક જીવ કર્મથી ગોઠવાયેલા છે. એમાં તમે કાંઈ નહીં કરી શકો. તમે ને હું કાંઈ નહીં કરી શકતા સિવાય કે ભાવના. શું ભાવના? જગતનું કલ્યાણ થાવ, બસ. અને ખરેખર તો કલ્યાણ ત્યારે થશે. દાદા ભગવાનનું એક વચન છે
ઘેર ઘેર સિમંદર સ્વામીના ફોટા લાગશે, આરતીઓ થશે, ત્યારે હિન્દુસ્તાનનો નકશો બદલાઈ જશે. એટલે આપણે તો આપણા અંતર્મુખ થવાનું છે. આપણે જોવાનું છે ને ફક્ત અને ફક્ત આપણા મન વચન કાયાને જ. ભગવાન મહાવીર પણ એક પૂતગલને જોતા હતા, પોતાના મન વચન કાયના નિરંતર જ્ઞાતા દ્રષ્ટા હતા. એ દાદા ભગવાન કરતા હતા અને એ જ દ્રષ્ટિ આપણને આપેલી છે અને એ જ દ્રષ્ટિનું સેવન કરવાનું છે. એ કરવાના પુરુષાર્થમાં આપણે બધા જ છીએ, પણ આ ભરેલો માલ વચ્ચે આવરણ સ્વરૂપે આવે છે, તો એની સામે શું પુરુષાર્થ કરી શકાય? તો 9 કલમો એનો એક ભાગ છે, એનો એક ભાગ છે. એટલે કેમ કરીને મારી દ્રષ્ટિ મારી પ્રકૃતિ પર રહે અને એમાંથી નીકળતા નબળાઈઓ, કશાયો, વિષયો, મોહ કેમ કરીને એક્ઝોસ્ટ થાય, નિર્જરા પામે, એ જોવાનું છે. અને એ જોશો ને તો તમને આનંદ રહેશે. બહાર ગમે તે થશે પણ તમારો આનંદ જશે નહીં. અત્યારે તો બહાર વરસાદ પડે તો આપણે હલી જાય છે. ગમે એવા ઉપસર્ગ આવે, ગમે તેવા પરિચય આવે, આપણી વિતરાગતા જવી ના જોઈએ, આપણો શુદ્ધ ઉપયોગ જવો ના જોઈએ. એ આપણો ધ્યેય છે. એ જ બધા ભગવાન પાસે શીખે છે ને. રામ ભગવાનને વનવાસ જવું પડ્યું, વિતરાગ. કૃષ્ણ ભગવાનને આ થયું, વિતરાગ. મહાવીર ભગવાનને આ થયું, એટલા ઉપસર્ગ આવ્યા, કાનવા ગુરુને કહો વિતરાગ. દાદા ભગવાનને આટલી તકલીફ આવી, આક્ષેપો આવ્યો, વિતરાગ. એ વિતરાગ પુરુષો પાસેથી આ જ શીખવાનું છે. એ લોકો વખતે નહોતું આ દુરાચાર, હતું જ, પણ એ નહોતું કીધું કે આ ખોટું છે, આ ખોટું. એની જગ્યાએ કરેક્ટ છે, એની જગ્યાએ કરેક્ટ છે જ. બધા ડેવલપ થઈ રહ્યા છે. શું? ચાલો હવે આપણે આજની કલમ આપણે પદ લઈ લઈએ, ચોથી કલમ, અને પછી આપણે ચોથી કલમની સમજ લઈશું. જય સચ્ચિદાનંદ. તર છોડથી આ દુનિયામાં, દુનિયામાં બંધાય છે અંતરાય કરમ, બંધાય છે અંતરાય કરમ. તર છોડથી આ દુનિયામાં, તર છોડથી આ દુનિયામાં બંધાય છે અંતરાય કરમ, બંધાય છે અંતરાય કરમ. સામે છતાં ન ભોગવાતા, સામે છતાં ન ભોગવાતા ખાણું પીણા હાય કરમ, ખાણું પીણાય કરમ. તર છોડથી આ દુનિયામાં, તર છોડથી આ દુનિયામાં બંધાય છે અંતરાય કરમ, બંધાય છે અંતરાય કરમ. નિશ્ચેતન યા ચેતન પુદગલ, નિશ્ચેતન યા ચેતન પુદગલ. સામા મળતા છટ છટ કર્યું, સામા મળતા
છટ છટ કર્યું આબળ છેટા તીર રસકારે આબળ છેટા તીરસકારે આવ્યું ત્યારે ઠેબું દીધું આવ્યું ત્યારે ઠેબું દીધું નિશ્ચેતન ચેતન પુદગલ નિશ્ચેતન ચેતન પુદગલ સામા મળતા છટ છટ કર્યું સામા મળતા છટ છટ કર્યું આબળ છેટા તીર રસકારે આબળ છેટા તીર રસકારે આવ્યું ત્યારે ઠેબું દીધું આવ્યું ત્યારે ઠેબું દીધું અકડું અહમ વિરોધતા અકડું અહમ વિરોધતા ફેંકી દિયે વ્યવહાર દરમ ફેંકી દિયે વ્યવહાર ધરમ અકડું અહમ વિરોધતા અકડું અહમ વિરોધતા ફેંકી દિયે વ્યવહાર દરમ ફેંકી દિયે વ્યવહાર ધરમ વીજળી કવાણીને ટેન્શનમાં વીજળી કવાણીને ટેન્શનમાં બાંધે જાતે વૈરગંઠમ બાંધે જાતે વૈરગંઠમ તર છોડથી આ દુનિયામાં પર છોડતી આ દુનિયામાં બંધાય છે અંતરાય કરમ બંધાય છે અંતરાય કરમ પાંચેય ઇન્દ્રિય ગત ઉપયોગે પાંચેય ઇન્દ્રિયગત ઉપયોગે જ્યાં છે ખોડ તે અશુભ કર્મ ફળ જ્યાં છે ખોડ તે અશુભ કર્મ ફળ ચક્ષુ વાણી કર્ણેન્દ્રિયને ચક્ષુ વાણી કર્ણેન્દ્રિયને દૂર ઉપયોગે શિક્ષા મળી ગણ દુરુપયોગે શિક્ષા મળી ગણ અપધ્યાન ચિત્ત મન બુદ્ધિના અપધ્યાન ચિત્ત મન બુદ્ધિના ડખા ડખલિયા રૂપી ગરસન ડખા ડખલિયા રૂપી ઘર્ષણ નિજ આત્મશક્તિ રૂંધાતા નિજ આત્મશક્તિ રૂંધાતા અહમ ગુચાવે સંગરસન અહમ ગોચાવે સંઘર્ષણ કર છોડથી આ દુનિયામાં તર છોડતી આ દુનિયામાં બંધાય છે અંતરાય કરમ બંધાય છે અંતરાય કરમ
अपनी भूल है खुद की हिसाबी, 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 जवाब परथी रकम ने शोधो, जवाब परથી રકમ ને શોધો, जवाब परथी रकम ने शोधो, જવાબ પરથી રકમ ને શોધો, बेदारी तलवार छे विस्मय, બેધારી તલવાર છે વિસ્મય, डंखे छे भूल पर सोचो, ડંખે છે એ ભૂલ પર સોચો, साचा हृदय प्रायश्चिते, સાચા હૃદય પ્રાયશ્ચિતે, संधाय छे मन ना मिलन, સંધાય છે મનના મિલન, साचा हृदय प्रायश्चिते, સાચા હૃદય પ્રાયશ્ચિતે, संधाय छे मन ना मिलन, સંધાય છે મનના મિલન, બીજાને સુખ જ આપવાથી, બીજાને સુખ જ આપવાથી, ચોખ્ખી આપણી હૃદય કલમ, ચોખ્ખી આપણી હૃદય કલમ, તર છોડથી આ દુનિયામાં, પર છોડથી આ દુનિયામાં, બંધાય છે અંતરાય કરમ, બંધાય છે અંતરાય કરમ, સાચા હૃદય પ્રાયશ્ચિતે, સાચા હૃદય પ્રાયશ્ચિતે, સંધાય છે મન ના મિલન, સંદાય છે મનના મિલન, બીજાને સુખ જ આપવાથી, બીજાને સુખ જ આપવાથી, ચોખ્ખી આપણી હૃદય કલમ, ચોખ્ખી આપણી હૃદય કલમ. ખૂબ સરસ. જે ચોથી કલમ છે એની કચાશ વધી જાય, કરછોડ સુધી પહોંચી જાય. અને તમે જે વાત કરી ને એનો જવાબ આજે ચોથી કલમમાં આવશે અને કાલે 8મી કલમમાં આવી જશે. જે આપણી તમારી વાત સાચી છે, ખોટી નથી. આવું ઊભું થાય, બીજાને જુઓ ને સાંભળો એટલે આપણને ઊભું થાય. હા હા, લૌકિક રીતે થાય એટલે આપણે ઓળખવાનું કે આપણી પ્રકૃતિમાં આવું ભરેલું છે. એમ નહીં, લોકોનું નહીં, આપણે આપણું જોવાનું. આપણે જોવાનું, આપણા ઘરમાં ચોરી કરી કોઈએ, આપણા ઘરે એ લોકોએ લૂંટફાટ કરી, એટલે આપણે એમાં બહુ ઊંડા ઉતરવા જેવું નહીં. પણ છતાં આપણી અંદર જે ઊભું થાય છે એનું નિવારણ શું લાવવું એ આજે તમને ચોથી અને કાલે 8મી કલમમાં મળી જશે. આવી ગયું ને પદમાં? બસ એટલે એક મિનિટ. હા, કોણ? આ એક છે ને વીજળી વાણીને ટેન્શનમાં બાંધે જાતે વેર ગઠમ. હા, એ કઈ સમજણ ના પડી. વીજળી વાણી તો મફતમાં મળે તો આપણે શાનું વેર બાંધ્યું કહેવાય? કરીએ માસી, જરાક ટાઈમ આપો, જરાક ટાઈમ આપો, જવાબ આપીએ છીએ. ચોથી કલમની વાત કરી લઈએ. આપણે ચોથી કલમ હું બોલાવું છું, બધા બોલજો, પછી આપણે એની વાત કરીએ. નવા હોય, કદાચ ના ખબર હોય ચોથી કલમ શું છે, એટલે આપણે એકવાર બોલીએ છીએ. હે દાદા ભગવાન,
મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર અભાવ તિરસ્કાર ન કરાય ન કરાય ન કરાવાય ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. આ કલમમાં આપણને લોકો સાથે વ્યવહાર કરવામાં જે અભાવ ઊભો થાય છે, તિરસ્કાર ઊભો થાય છે, તેની સામે આપણે શક્તિ માગીએ છીએ. અભાવ એટલે શું? મનમાં ભાવ બગડી જવો. આપણા મનમાં કોઈ માટે ભાવ બગડી જવો એનું નામ અભાવ. ક્યાંક જઈએ, આ માણસ કઈ જાતના કપડાં પહેર્યા છે, આવું તે પહેરાતા હશે, અભાવ થઈ જાય. જોતાની સાથે જ અભાવ થઈ જાય. આ કંઈ ખાવાની રીત છે, આમ કંઈ ખવાતું હશે. વર્ષો પહેલાં હું દક્ષિણ ભારત ગયો હતો ને, ત્યાં પછી સામાન્ય રીતે લોકો એક જગ્યાએ ગયા હતા તો ત્યાં આગળ ઓલું પાન હોય ને, ઓલું કેળનું પાન હોય અને પછી એમાં બધું ખાય અને ભાત ને રસમ ને બધું. તો માણસ એક બીજો ત્યાંનો બેઠો હતો, આમ આમ ખાય કરીને લૂછે. મેં કીધું આ કોઈ એટલે જ્યાં આપણને કોઈ માણસ જોતાની સાથે અભાવ થાય, કાંઈ એનું વર્તન જોતાની અભાવ થાય, મનમાં આમ ભાવ બગડી જાય, એને અભાવ કહેવાય. આપણી ડિઝાઇનની વિરુદ્ધ કંઈ થાય, આપણી એક અપેક્ષા છે આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ, એની વિરુદ્ધ થાય એટલે અભાવ ઊભો થઈ જાય. અને અભાવ વધે પછી આગળ જઈને તિરસ્કારમાં પરિણામ પામે. આ શરૂઆત ક્યાંથી થાય? તો કે પહેલાં આપણને અણગમો ઊભો થાય. આમ નહીં મજા યાર, અણગમો. પછી અણગમો વધે એટલે અભાવ ઉત્પન્ન થાય. હા શું યાર, અભાવ વધે એટલે પછી દ્વેષ ઊભો થાય. નકામો છે આવો. અને દ્વેષ ઉપર જાય એટલે પછી તિરસ્કારમાં થઈ જાય. હળ આ કહ્યું છે. તિરસ્કાર કરે એટલે એના અહંકારને જબરજસ્ત ઠેસ પહોંચે, એને આપણી વચ્ચે ભેદ પડી જાય, એનું મન તૂટી જાય. તિરસ્કાર ટિપિકલી વાણી વર્તનમાં આવી જાય. આખો મનમાં રહે, પણ મનમાં રહે નહીં, પછી વાણી વર્તનમાં આવે જ તિરસ્કાર તિરસ્કાર. દાદા કહેતા, હિન્દુસ્તાનમાં વર્ષો પહેલા એક તો હરિજનોની અને બીજી વિધવાની લોકોએ બહુ જ તિરસ્કાર કરેલા. ત્યાંથી પસાર થતો હોય તો એટલું બધું અશુભ ગણે, હે તારા પગલાં બી ના પડવા જોઈએ, એટલે પાછળ ઝાડુ જેવું બાંધાવે કે તારા પગલાં ભૂસાઈ જવા જોઈએ, અને મોઢાનું થૂક બી ના પડવું જોઈએ, એટલે આમ બાંધતા હતા. ભયંકર તિરસ્કાર. વિદ્યાને જોઈ, હર મેં તારી નજર, તારું ક્યાં તારું મોઢું જોયું સવારના પોરમાં. તિરસ્કાર તિરસ્કાર તિરસ્કાર. એટલે આવું કંઈક થાય. અને આ ટિપિકલી ક્યારે થાય? આપણી અપેક્ષા, આપણી ડિઝાઇન, આપણા પોતાપણાના વિરુદ્ધમાં કાંઈક થાય ત્યારે આ બધું ઊભું થાય. જ્યારે આવું ઊભું થાય ત્યારે આપણે આ શક્તિ માગવાની કે અભાવ તિરસ્કાર ન કરવાની શક્તિ આપો. એક મહાત્માએ મને એનો અનુભવ કીધો. બેન હતા, સાસુ સાથે જરા જામતું નહીં, સારા હતા, બધી રીતે એડજસ્ટ થાય, બધું જ કામ કરે ઘરનું, પણ જરા જૂનવાણીવાળો હોય એટલે સાસુની અપેક્ષા થોડીક અલગ પ્રકારની હોય, અને વહુને જરાક પછી એ રીતે ના ગમે એટલે એને અભાવ રહ્યા કરે, સાસુ માટે અભાવ રહ્યા કરે. અને આ બધું સત્સંગ સાંભળે કરે એટલે થયું આ વસ્તુ ખોટી છે. એમને જે અભાવ થતો હતો એ ખોટું છે, એ ખૂંચતું હતું. એટલે હવે પુરુષાર્થ પછી એમને શું કરવું? તો પછી એના ચોથી કલમનો પુરુષાર્થ ચાલુ કર્યો. ચોથી કલમ, હે દાદા ભગવાન, મને સાસુનો અભાવ તિરસ્કાર ન કરવાની પરમ શક્તિ આપો. સાસુનો અભાવ તિરસ્કાર ન કરવાની પરમ શક્તિ આપો. આખા દિવસમાં જ્યારે ટાઈમ મળે ત્યારે આ શક્તિ માગ 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 કરી. એનું પરિણામ એ આવ્યું કે 6 મહિના પછી આખું સાસુનું વર્તન બદલાઈ ગયું.
અને પછી પ્રેમપૂર્વક એ લોકોનો વ્યવહાર થવા લાગ્યો. છે ઋણાનુબંધ હિસાબ, બંનેના વ્યૂ પોઈન્ટ્સ જુદા છે, પણ એને લીધે પોતાને જે ઊભું થતું હતું અણગમો, અભાવ, એ અભાવ પોતાને બી નુકસાન કરતું હતું, દુઃખ આપતું હતું, અને બોલે નહીં, મનમાં રહ્યા કરે અભાવ, સમજતા નથી, આવું છે, જરાય સાંભળવા તૈયાર નથી, અનેક પ્રકારે અભાવ થાય. એના પરિણામ શું આવે તો કે જે અભાવ અંદર પોતાને થાય છે એના સ્પંદનો સામે વ્યક્તિને પહોંચે છે. જેમ આપણે કંઈક બોલીએ વાણીથી એ બીજાને અસર કરે, પહોંચે છે. સારું બોલે તેને સારું લાગે, ટીકા કરે તો દુઃખ થાય. એવી જ વર્તન બી એકબીજાને પહોંચે છે. એવી જ રીતે મનના વિચારો બી સામાને પહોંચે છે. મનમાં આવડું કોઈના માટે વિચાર થાય, અભાવ થાય તો એ સામે વ્યક્તિને પહોંચે છે, અને પહોંચવાથી એને આપણા માટે અણગમો ઊભો થઈ જાય. એને ખબર નથી મને આ કેમ ગમતો નથી, પણ અહીંયાથી મારે અભાવ જાય છે એટલે એને પણ દુઃખ થાય મારા માટે, અને એને પણ મારા માટે અણગમો ઊભો થઈ જાય. એટલે ભગવાને દાદાએ સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન, વિચારના લેવલે બી સ્યાદવાદ. હવે આ ભાવને બધું થાય એને શું પરિણામ આવે કે સામાન્ય પહોંચે, એને દુઃખ થાય છે, અને એને બી આપણા માટે પછી અણગમો ઊભો થાય. જ્યારે એ બેને અભાવ તિરસ્કાર ન કરવાની શક્તિ માગી એટલે પોતાને અંદર થતા ઊભા થતા અભાવ બંધ થઈ ગયા. કારણ કે મારે અભાવ કરવો નથી, મારે અભાવ કરવો નથી, મારે અભાવ કરવો નથી. એટલે અભાવથી પોતાને ઊભા થતા અભાવથી સામે જે વાઇબ્રેશન સ્પંદનો જતા હતા એ બંધ થઈ ગયા. કારણ કે પોતે અહીંયા બ્રેક મારી દીધી, અને પોતે બ્રેક મારી દીધી એટલે સાસુને બી સારું લાગવા લાગ્યું, વહુ તો હારી છે, હારી છે, હારી છે, હારી છે, હારી છે. એમ કરતાં કરતાં વચ્ચે જે ભેદ પડી ગયો હતો અભાવને લીધે, એ આખો ભેદ ઉડી ગયો અને અભેદતાનો ભાગ આવી ગયો. એટલે આ ઇક્વલી મહત્વની વસ્તુ છે. આ કાળમાં ક્યાં અભાવ થઈ જાય છે એટલે અણગમો ઊભો થાય મનમાં, પછી અભાવ થાય, અભાવ વધે એટલે દ્વેષ ઊભો થાય, અને દ્વેષ ઊભો થાય પછી તિરસ્કાર, અને એથી એક આગળ જતું રહે ત્યારે તરછોડ નામનું ઊભું થાય, જે આપણે આ પદમાં જોયું. તરછોડ. જમવાનું સારું ના બન્યું હોય, અમુક ઘરોમાં હોય છે પુરુષો જરા અહંકારી હોય, મગજ બહુ ગરમ હોય, ભાવતું ના આવે કે જરાક ભૂલ થઈ ગઈ હોય રસોઈ કરવામાં, ધન કરતો થાળી ફેંકે, આ કઈ રસોઈ છે, નથી ખાવી મારે, જાઓ, આવી તો કઈ રસોઈ કરાતા હશે. તરછોડ. તીવ્ર વર્તનમાં આવી જાય. કોઈ ત્યાગી પુરુષ હોય, સાધુ હોય, સંપૂર્ણ અપરિગ્રહી દશામાં વર્તા હોય, કાંઈ રાખતા ના હોય, પૈસા લેતા નથી, અમે ખાવાનું કાંઈ લેતા નથી, અરે બીજી કોઈ વસ્તુ લેતા નથી, પૈસા લેતા જ નથી, એનું એને રહ્યા કરે. આપણે તો પૈસાને હાથ પણ નથી લગાડતા. અને કોઈ વિનયથી એનો ભક્ત અનુયાયી વિનયથી આવ્યો હોય, એને થયું કે મહારાજ સાહેબ છે, મને આટલું સરસ કરે છે, હું કંઈક આપું. એટલે વિનયથી પૈસા આપે કે ભાઈ તમને કાંઈક જરૂર હોય તો વાપરજો. લક્ષ્મી જોતાની સાથે અરે એ ક્યાં લે ક્યાં, એ ક્યાં લે ક્યાં, ઉઠા 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 લેકે જાઓ, લેકે જાઓ. તરછોડ. હાથ નહીં લગાતા, માલુમ નહીં દઉંગા, લેકે જાઓ. લક્ષ્મીની તરછોડ. દાદા કે આવી રીતે તરછોડ થાય ને તો કેટલાય અવતાર સુધી મુવાત અને લક્ષ્મી ભેગી થશે નહીં. જેની તરછોડ થાય પાછી ભેગી નહીં થાય, માટે ચેતવા જેવું છે. તીવ્ર દ્વેષ. એટલે એ તો લગભગ આપણે ના હોય, પણ અભાવ તિરસ્કાર વાળો ભાગ રહેવાનો. એટલે એ અભાવ તિરસ્કાર માટે આપણે આખું આમાં બધું આજે ચોથી કલમ છે, અને ચોથી કલમ માટે આપણે હવે
જ્યારે બોલીશું, જ્યારે શક્તિ માગીશું તો આ સમજીને માગીશું, અને મનમાં ઊભું થાય, અભાવ થાય, તિરસ્કાર થાય તો પાછું એની પ્રતિપક્ષી શક્તિ માગ કરીશું, એટલે આપણી અંદરથી અભાવ તિરસ્કાર ઓછા થતા જશે અને પરિણામ સ્વરૂપે એ નિર્મૂળ થઈ જશે. એટલે આ થોડુંક સારાંશ હતો અભાવ તિરસ્કાર વિશે. હવે આપણે પરેશ આનંદજીને સાંભળીએ, એ એમનો મત રજૂ કરશે, એમને જે ખ્યાલ હોય તે. આવો પરેશ આનંદજી, અને આ જે પ્રશ્ન પૂછ્યો તેનો જવાબ આપી દો. સચ્ચિદાનંદ મહાત્મા, આ મારા મમ્મીના પ્રશ્ન તમારે આપવાના હોય ભાઈ, મારું ઉપજતું નથી બહુ. હા, ઉગાડી વીકનેસ કહી દઉં છું. સચ્ચિદાનંદ મહાત્મા, અદ્ભુત ટોપિક છે. આપણું કલ્યાણ માટે દાદા ભગવાને જ્ઞાન તો આપ્યું, નવો છોડ તો એ નમી પડે એટલે 4-5 લાકડીઓ ઊભી કરીએ આપણે, અને પછી છોડને બાંધે એની સાથે, એટલે છોડ સરસ રીતે મોટો થાય, પછી લાકડીઓ કાઢી નાખે. એવી આ 9 કલમો છે. આપણને રસ્તે ચાલતાને આ જ્ઞાન આપી દીધું છે સાહેબ, રસ્તે ચાલતાને. એટલે આપણને અહમ શું, બુદ્ધિ શું, મન શું, વિચારો શું, ચિત્ત શું, રામ તારી માયા જો ખબર હોય તો સાહેબ, આ તો દાદા ભગવાનનો સત્સંગ સાંભળી અને આ બધી ખબર પડવા માંડી. બહાર કહીએ છીએ ને તો કે ભાઈ આ બંધ કરી દો, આપણે નથી સાંભળવું. બહુ મોટી વસ્તુ આપણા હાથમાં આવી ગઈ છે, એટલી મોટી વાત નહીં કરવાની. દાદા ભગવાને પહેલી કલમ જે મૂકી, અહમ ન દુભાય, એ માટે દાદા ભગવાન એવું કહે છે કે અહમ એ માણસનું જીવન છે. એ જીવનને તમે તોડી નાખો તો શું થાય? એની અસર તમારી પર પડશે. આ 9 કલમ તમારી સેફ સાઈડ માટે છે, આપણી પોતાની સેફ સાઈડ માટે 9 કલમો છે સાહેબ. આપણે પડી ના જઈએ, આટલી ઊંચી જગ્યાએ ચડ્યા છે તો પડી ના જઈએ એટલા માટે આ સેફ સાઈડ માટે મૂકી છે 9 કલમ. અહમ વસ્તુ માણસનું જીવન છે, માટે કોઈનો અહમ તોડશો નહીં, નહીં તો તમારો અહમ તોડવાવાળો કોઈને કોઈ મળી જશે. માટે આ અહમને બહુ સાચવજો. કોઈના તમારો કોઈ તોડી જાય તો વાંધો નહીં, કારણ કે હવે તમારામાં શક્તિ આવી. તમારાથી ના તૂટવો જોઈએ, એનું જીવન છે સાહેબ. બીજી કલમ ધર્મ માટેની છે. દાદા ભગવાન કહે છે આ તો ડેન્જરમાં ડેન્જર કલમ છે. કોઈના ધર્મ માટે અવળું બોલવું એ ડેન્જરમાં ડેન્જર છે. ધ મોસ્ટ ડેન્જરસ ક્રાઇમ ઇઝ ટુ સ્પીક સમથિંગ બેડ ઓર સમથિંગ રોંગ અબાઉટ એની અધર રિલિજન. કારણ કે દાદા ભગવાન કહે છે કે અનંતાનુબંધી કર્મો જે બંધાય છે એ કોઈના ધર્મ માટે અવળું બોલવાથી થાય છે, કોઈને ધર્મ માટે મિસગાઈડ કરવાથી થાય છે. ધર્મમાં મિસગાઈડ ક્યારેય નહીં કરતા. તમે મકાન ખરીદવામાં, ધંધો કરવામાં મિસગાઈડ તો નથી કરતા, પણ જો કરે તો કદાચ ચાલી લેવાશે, એક જિંદગી બગડશે, ઓલામાં કેટલાય ભવો બગડી જશે સાહેબ. એટલે ધર્મમાં તો જેમ બને તેમ નહીં બોલવું, અને બોલો તો એવું બોલજો કે જેથી એ મિસગાઈડ ના થાય. એટલે આ તો બહુ ડેન્જર છે સાહેબ. ત્રીજી કલમ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી આચાર્ય. સમસ્ત વર્લ્ડમાં, સમસ્ત બ્રહ્માંડમાં જ્ઞાનનો સોર્સ જ આ છે. હવે આજે કળિયુગમાં તમે ત્યાંથી જ્ઞાનનો સોર્સ શોધવા જાઓ તો કદાચ ન મળે. એનો મતલબ એવું નહીં કે એનું નેગેટિવ બોલો. દાદા ભગવાન કે જે 100 વખત છેતરાશો, પણ એક વખત એવો થશે કે તમારો દાડો વળી જશે. ખ્યાલ આવ્યો ને? એટલે કોઈ સાધુ સાધ્વી આચાર્ય માટે, કોઈના માટે એક અક્ષર બોલવા જેવો નથી. ક્યારે કોણ ક્યાંથી શું તમને આપી દેશે કહેવાય નહીં.
અને અમારો ઘરનો એ મોટા મોટો દાખલો છે. બહુ સાધુ સંતો ઘરે આવતા, બહુ બધા આવતા, બધા છેતરી જતા, અને એમાં દાદા ભગવાન આવ્યા તો મારા મધર કે આ નવા કોણ ક્યાંથી લાવ્યા પાછા? શું કહે, નવા ક્યાંથી લાવ્યા? નવા તો પપ્પા કે આ નવા સારા આવ્યા લાગે છે, ધોતીવાળા છે, વાતો કરે છે આપણી સાથે. ઓલા તો વાતો નહોતા કરતા, એટલે કે મંત્ર બોલજે, આમ કરજે, તેમ કરજે, વસ્તુ આપે, આમ આપે, તેમ આપે, પૈસા આવશે. તો કે આ આવી લાલચો નથી આપતા. માંડ માંડ તો આવતા થયા. અને ચોથી કલમ તો બહુ મોટી વસ્તુ છે સાહેબ. આ પાંચમા આરામાં આપણે આવ્યા ને સાહેબ, આની કમાણી કરીને આવ્યા છે. શેની કમાણી કરીને આવ્યા? હે? અભાવ તિરસ્કારની કમાણી કરીને આવ્યા છે. એટલે ક્યાંય શાંતિ નથી મળતી. શાંતિ આપણને મળતી નથી, આપણે શોધીએ છીએ શાંતિ. બહુ સારા રહેવા કોશિશ કરીએ, બહુ સારા રહેવાની કોશિશ કરીએ, પણ શાંતિ મળતી નથી. કેમ? હે? પોતાને અંદર ભરપૂર પડેલા છે સાહેબ, જોઈ શકતા નથી પોતે. પોતાને એવું જ લાગે છે હું સાચો જ છું. બીજાની સાથે એકદમ રૂડલી વાત કરે. ખોટો હોય તો એનો મતલબ એવું નહીં કે રૂડલી વાત કરવાની હોય. દાદા ભગવાને જે પ્રેમ આપ્યો છે એને આધારે આપતો પુત્રો છે. નહીં તો આપતો પુત્રો તો દિમાગ ગાંડું હતું, કશું કોઈને ગાંઠે નહીં. દાદા ભગવાનને ગાંઠે નહીં એવા હતા. પણ પ્રેમ જે આપ્યો એને કારણે એનો અહંકાર પોષાયો, અને એ અહંકારને પોષ્યો, એમાં બધા ટકી ગયા. અને એ પોતે શું દશા હતી સાહેબ! ઉઘાડો આત્મા, ક્યાં વાત કરવાની! એને તો આપણી કલ્પનાની બહાર છે એમની દશા. એટલે અભાવ તિરસ્કાર તો બહુ મોટી વસ્તુ. કેન્સરનો રોગ સારો એના કરતા. કેન્સરનો રોગ સારો સાહેબ, પણ આ અભાવ તિરસ્કાર એવા છે ને, તરત જ થાય છે, તરત જ ઊભા થઈ જાય. જરાક કોઈનું વાંકું દેખાય તરત ઊભા થઈ જાય, તરત ઊભા થઈ જાય. એટલે કેટલો બધો અંદર માલ પડેલો છે એ કોઈને ખબર જ આપણને લાગે છે કે આપણે તો બીજા માટે બોલવાનું છે. એટલે બીજા માટે નહીં, આપણા માટે બોલવાનું છે. ને આપણો જ અભાવ તિરસ્કાર એટલા બધા છે કે વાત નહીં કરવાની. વાત કરતી વખતે સામેવાળાને આપણે નીચો ગણીએ છીએ. સરખો જવાબ ના આપે તો નીચો ગણીએ છીએ. ડગલે ને પગલે અભાવ તિરસ્કાર પડેલા છે સાહેબ, ડગલે ને પગલે. એ અહંકાર કેટલો વિકૃત થઈ ગયો છે, કેટલો બધો વિકૃત થઈ ગયો. પંચમારો છે, પંચમારામાં તો અહંકાર જબરજસ્ત વિકૃત થઈ ગયેલો હોય. ઉપરથી દેખીતી રીતે નથી પકડી શકતા, પણ જોજો તમારો વ્યવહાર, તમે જોજો તો ખર્ચા. 10 મિનિટ કાલે અમે રાતે બેઠા હતા, એમાં 2-5 જણાનો મોઢામાંથી એવા શબ્દ નીકળી ગયા વિકૃતપણું બતાડે, પણ હસતા હસતા કંઈ કહેવાય ના ને પાછું. વિકૃતપણું ખુલ્લું થયા વગર રહે નહીં સાહેબ. એટલે આ તો આપણે સાચવવાનું. દાદા ભગવાને ગજબની કૃપા કરી છે. શું કૃપા કરી છે, વર્ણન થાય એવું નથી સાહેબ. ભાઈ કૃપા સમજી શકતા નથી, બસ આટલું જ છે. એ સમજાય તો આપણે ઝીલતા થઈ જઈએ. જેટલું ઝીલાય એટલું સાચું. કારણ કે કાંઈ કરવા જેવું નથી. આ પોતાનું જોતો જાય એની મેતે જ બધું ક્લિયર થતું જાય છે. કોઈ કશું પોતાનું જો તું તારું કામ થયું, અને એવું કામ થયું કે તને જોઈને લોકો એની મેતે જ ફેરફાર થઈ જશે. લોકોને ફેરફાર નથી કરવાનો, લોકો ફેરફાર થાય એવા પણ નથી. તું ફર તો લોકો ફરશે, નહીં તો ફરે એવા નથી સાહેબ. તું ગમે તેટલું કહેશે, સાચું કહેશે તોય નથી ફરે એવા. એટલે અભાવ તિરસ્કાર તો ઓહો વણીને કાઢવા જેવા છે સાહેબ. દિવસમાં તપાસ તો કરજો કેટલા થાય છે તે. એક પાણી માંગે ના આપે ને તો અભાવ તિરસ્કાર થાય છે.
એટલે શાકવાળા પાસે જઈએ ને આપણે ભાવ પૂછીએ ને થોડા ઓછા કરીએ ને તો એ અભાવ તિરસ્કાર કરે છે સાહેબ. જાઓ જાઓ, તમને નહીં ફાવે, લેતા જાઓ, ચાલ્યા જાઓ. આપણો ઈગો હટ થઈ જાય. વિચાર કરો, શાકવાળીને આટલો અભાવ તિરસ્કાર છે તો આપણને તો કેટલા બધા મસ્ત હશે ને, ઓછા હોય ને આપણે તો. એમાં ગાડીમાં ફરવાવાળાને તો બહુ ઓછા હોય, સાયકલવાળા પર ફરતા ને થોડોક વધારે હોય, અને ગાડી જેને હોય ના તેને તો કશું જ ના હોય. હે સાઈડ ના આપે તો મારે તો બહુ એ જ થાય છે. માન તો સાઈડ ના આપે એટલે પછી રિસર્ચ થઈ એટલે સારું થયું. રિસર્ચ થઈ, મસ્ત રિસર્ચ થઈ. આપણે જતા હતા ત્યારે નહીં થયું? હે ઉડી ગયેલા 2-4 જણા. હે એક જ કહે છે, એ તો અમારી સામે એક. મને સાઈડ ના આપે ને તો ઉડાડી દેવાનું મન થતું હતું. પછી ધીરે 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 રિસર્ચ કરતા મેં કીધું આ વીકનેસ છે, આજુબાજુવાળા બોલ કરે છે, શું માઇન્ડું છે, સમજો સમજો સમજો. મેં કીધું આપણે સમજતા જ નથી, એટલું બધું બહેરું થઈ ગયું છે. પછી રિસર્ચ કરી ત્યારે ખબર પડી કે આ કાળમાં દાદા ભગવાન કહેતા કે ધીરજનું દેવાળું ફૂકેલું છે. ધીરજનું દેવાળું ફૂકેલું છે. તો મેં કીધું ઓ આ સાઈડ નથી આપતો, એનો મતલબ આપણી ધીરજ ડેવલપ કરવા આવ્યો છે આ તો. ઓલા આટલા નાના પ્રસંગમાં જો મારી ધીરજ ડેવલપ થતી હોય, કરોડો રૂપિયા કમાણી થતી હોય તો મારું મેં કહી દો સાઈડ આપીશ જ નહીં હવે. ધીરજ ડેવલપ થાય છે ને મારી. અને બીજું પછી મેં તપાસ કરી કે મને નથી આપતો એટલે હું કોઈને આપું છું? ફાસ્ટ જવું હોય, અને જેને ફાસ્ટ જવું હોય ને એના હિસાબ બહુ ભારી હોય. અમે એક વખત હમણાં ગાડીમાં બેઠા હતા, બહુ ભારી હિસાબ અમારા પાકેલા. 120 પર ગાડી જાય. મને લાગે હું ફ્લાઇટમાં જ બેઠો છું. ગાડીમાંથી ઉતર્યા ને તો 2 કલાક સુધી એવું જ લાગતું હતું કે હું ઉડ્યો જ છું. હમણાં લેટેસ્ટ વાત કરું છું, લેટેસ્ટ. શેની વાત ચાલે? હા, તો કે પછી મેં તપાસ કરી કે હું કોઈને સાઈડ આપું છું, જવા દઉં છું? તો કે ના, હું જવા નથી દેતો. એટલે મેં નક્કી કરી દીધું, એટલે તારે શું કામ નથી જવા દેવા, તું જવા દે ને. જેવું જવા દેવાનું ચાલુ કર્યું ને એવું આપણી સામે હવે કોઈ આવતું જ નથી. બધા કે તમે બી જાઓ. એટલે દાદા ભગવાનનું એક વાક્ય છે, જબરજસ્ત વાક્ય, નટુભાઈની નોન પોથીમાં અમે વાંચ્યું હમણાં. તારા ભીડાથી તું ભીડમાં ફસાયો છું. શું કહે છે? તારા ભીડાથી તે ભીડામાં લીધેલા બધાને, માટે આજે તું ભીડમાં ફસાયો છું. સાહેબ વાક્ય છે, મજા પડી ગઈ એમ. જે વાંક બીજાનો નીકળતો તે ખલાસ થઈ ગયો. તારા ભીડાથી તું ભીડમાં ફસાયો છે. તારા અભાવ તિરસ્કારથી હવે તે એટલા બધા વધી ગયા છે કે બધાને જોઈને જ તને અભાવ તિરસ્કાર થયા કરે છે. માટે હવે તું એવી સુખ નથી આપતા. આ અભાવ તિરસ્કાર કઈડ 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 જ કરે છે. ગાડી ચલાવે તો પ્રોબ્લેમ, ગાડી ના ચલાવે તો પ્રોબ્લેમ, ઘરમાં રસોઈઓ આવે તો પ્રોબ્લેમ, એની સાથે કચકચ કરે, ઓલો ના આવે તોય કચકચ કરે. જ્યાં હોય તો અભાવ તિરસ્કાર, જ્યાં હોય તો અભાવ તિરસ્કાર. આ કઈ જાતનું? એના સિવાયનું જીવન જ નથી, ભાન જ નથી, બેભાનપણું જીવે છે સાહેબ. એટલે આ કલમ ખૂબ બોલો, એક એક કલમ એવી છે. હા 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 હા, ગજબ નહીં, ગજબ નહીં. જય સચ્ચિદાનંદ મહાત્મા. અને શું સવાલ હતો? વીજળી છે ને એવી રીતના અચાનક છે ને એવી રીતના અચાનક ગુસ્સાથી બોલે તેને વીજળીક વાણી કીધું. પાણી નથી, વાણી છે. વાણી વાણી છે ને. ટેન્શનમાં હોય અને વીજળીક વાણી એટલે એની અંદર વેર બહુ બંધાઈ જાય. એમાં ન બોલવાના બોલ બોલાઈ જાય એટલે વેરની ગાંઠ પડી જાય. તે એવી ગાંઠ પડી જાય
કે વાત નહીં કરવાની. એટલે જ્યારે તમે ડિસ્ટર્બ હો, જ્યારે તમે ટેન્શનમાં હો, તો જેમ બને તેમ મોઢું બંધ રાખવું. અને જો મોઢું બંધ ના રહેતું હોય તો કશું જ ના થાય તો દાદા ભગવાન પાસે શક્તિ માંગીને કહેવાનું, દાદા સાચવી લેજો. બહુ ગુસ્સો આવે તો શું બોલવાના વેણ આપણને ભાન નથી પડતી કે બોલવાથી શું થશે, શું પરિણામ આવશે, આપણને ભાન નથી સાહેબ. હજુ આપણે કાંઈ કમાયા નથી. આ તો દાદાની કૃપાથી આપણું ચાલી રહ્યું છે. એટલે વીજળીક વાણી ટેન્શનમાં બાંધે જાતે વેર ગંથમ, એટલે જાતે જ વેર બાંધી દે. હમણાં એક લેટેસ્ટ સાહેબ, એક ભાઈએ નવો ફ્લેટ લીધો, અને નવો ફ્લેટ લીધો એમાં પડોશીવાળા જરાક આવીને કચકચ કરતા હતા, અને પછી એણે સ્કેનનો રિપોર્ટ કઢાવ્યો. એ ભાઈ નીચે રહેતા હતા, ઓલા ભાઈએ નવો ફ્લેટ ઉપર લીધો. હવે ઓલું બધું ચેન્જ કરે ને, તોડફોડ થોડી કરે, એટલે નીચે ઓલું પાણી કંઈ લીક પહેલેથી થતું હશે, પણ આને પકડવા માટે, હેરાન કરવા માટે કે આ તમારું લીક પાણી તમારાથી થાય છે, એટલે તમે મને કામ કરી આપો. તો કે કરી આપીશું. પણ છતાં એને હેરાન કરવા હતા, એટલે સ્કેન રિપોર્ટ કઢાવડાવ્યો. તો સ્કેન રિપોર્ટમાં કીધું કે આ તમારા કારણે કશું છે નહીં. પણ છતાં ઓલો માણસ શું કે ખબર છે, નીચેવાળો ઓલા સ્કેન રિપોર્ટવાળાને, તું મારા ફેવરમાં રિપોર્ટ કરને તું. એ ઓલાની સામે જ પાછો, ઓલાની સામે જ. હવે એ ઓલાની સામે આવું બોલે એટલે તમારું મગજ ફાટી જાય. હટી જાય ને સાહેબ, સ્વાભાવિક છે. તે એને હટી ગયું, તો એણે બોલી નાખ્યું કે આવી અનએજ્યુકેટેડ જેવી શું વાત કરે, નોનસેન્સ વાત કરો તમે. હવે હી વોઝ એ ઇન્કમ ટેક્સ ઓફિસર એન્ડ સેલ ટેક્સ ઓફિસર, અને તમે આવું કહી દીધું કે તમે આવી શું અનએજ્યુકેટેડ જેવી વાતો કરો છો. પતી ગયું. ઓલાએ વેર બાંધી દીધું. એવું માંગ્યું કે બીએમસીમાં કમ્પ્લેન કરી નાખી, એટલે અત્યારે બધું બંધ છે, સીલ વાગી ગયું. જુઓ સાહેબ, ભૂલ નથી છતાં પકડાયા તો પાછલી કેવી ભૂલ હશે તે આજે પકડાયા તમે. એટલે વીજળી વાણી ટેન્શનમાં બાંધે જાતે વેર ગંઠમ. એટલે જ્યારે ટેન્શનમાં હોય ત્યારે ખૂબ સાચવીને રાખજો, ખૂબ સાચવજો. નહીં તો ક્યાં ગાંઠ પડી ગઈ ને ક્યાં વેર બંધાઈ ગયું કહેવાય નહીં. એક કેસ આવેલો હમણાં, દેરાણી જેઠાણી 6 મહિનાથી બોલતા જ નથી. હવે ના બોલ, શું કરવાનું? શું અમારે તો શું કરવાનું? અમારે શું કરવાનું? હે દિલીપભાઈ, શું કઈ કલમ આપું હું એમને? કોઈ કલમ નથી મારી પાસે. એટલે પછી કીધું ભાવ ના બગડે એવું રાખજો. ભલે નહીં બોલતા, વાંધો નહીં, ના બોલવું હોય તો. એ બી એક હિસાબ છે ને સાહેબ બોલવાના. ના બોલવો, દાદા ભગવાન કહે છે બોલવું સિંગલ ગુનો છે, અને ના બોલવું એ ડબલ ગુનો છે. કારણ કે અહંકાર જબરજસ્ત વધી જાય, 10 ગુણો વધી જાય ત્યારે એ ના બોલે. એ ના બોલે ને સાહેબ, એટલે અહંકાર બહુ વધી ગયો. એટલે ત્યારે કહેવાનું, ભાવ ના બગાડીશ, તું માફી માંગી લેજે. ભલે દેખીતી રીતે તને અન્યાય બહુ લાગે છે, પણ ક્યારેક અન્યાય ખૂબ ન્યાયવાળો હોય છે, એ કોઈને સમજમાં ના આવે. એવી પારિણામિક દ્રષ્ટિ આપણી નથી. દાખલો આપું, પાછો લેટેસ્ટ દાખલો જ આપું છું. આપણા એક મહાત્માને 6.5 મહિના કે 7 મહિનાની પ્રેગ્નન્સી હતી. હવે એ છોકરું અંદર મરી ગયું. તો સારું થયું કે ખરાબ થયું? ખરાબ થયું ને? ખરાબ થયું ને? બધા કહેશે ખરાબ થયું. હવે એને અંદર પાણી ઓછું થઈ ગયું હતું સાહેબ. પાણી ઓછું થઈ જાય અંદર, એટલે છોકરું છે ને પછી હેલ્ધી આવે ના, જો બહાર પણ આવે તો. હવે છોકરું થવું ને એ પણ તમારો હિસાબ છે, એના વગર થાય નહીં સાહેબ. અને હેલ્ધી આવવું ને એ બહુ મોટો હિસાબ છે. હવે અંદર પાણી ઓછું થઈ ગયું હતું, એનું બીપી બહુ હાઈ જતું હતું, એને કારણે એને જે ન્યુટ્રિશન મળવું જોઈતું હતું એ મળતું નહોતું. એટલે અંદર
પાણી ના મળે ને એટલે સુકાઈ જાય ને, એટલે કોશિશ કરી ડૉક્ટરે કે કાઢીએ આપણે, પણ એમણે કહી દીધું કે આ કરવા જેવું નથી, જતું હોય તો જવા દો, જતું હોય તો જવા દો, માથાકૂટ ના કરશો. હવે આવું થયું તેનાનો પણ ફોન મને આવ્યો. હવે મારે શું કરવું? મેં લગ્ન નથી કર્યા સાહેબ. એટલે પછી મારે કહેવું પડ્યું દ્વેષનો હિસાબ લાંબો ચાલે તે સારો કે ટૂંકો ચાલે તે સારો? ટૂંકો ચાલે તે સારો. હવે જો એ નીકળ્યું હોત અને કંઈક અનહેલ્ધીપણું આવ્યું હોત અને 30, 32, 40, 50 વર્ષ સુધી એ જીવે તો તમારી હાલત શું થાય સાહેબ? પાણી ઓછું થાય ને તો મેન્ટલી રિટાર્ડેડ જેવો ચાન્સ વધી જાય છે. તો એ સારું કે આ સારું? તો કે આ સારું. એટલે એને દુઃખ હતું ને તે મટી ગયું. મેં કીધું તને એણે છોડ્યો, તને એણે, તું છૂટી ભાઈ, તું છૂટી આમાંથી, એટલે તું થેન્ક્સ કે અને પ્રતિક્રમણ કર કે મારા નિમિત્તે તમને દુઃખ પડ્યું તેની હું ક્ષમા માંગુ છું અને તમે મને છોડ્યા, થેન્ક યુ સાહેબ. બહુ મોટું કામ થયું. આ અભાવ તિરસ્કારના પરિણામ છે બધા. તે જલ્દી છૂટી ગયું 6 મહિનામાં સાહેબ. 3 વર્ષ પછી 2 વર્ષ મોટું થઈને મરી જાય તો વધારે દુઃખ થાય કે ના થાય? આ તો છોકરું મોટું થાય છે ને સાહેબ, બહાર આવે અને મોટું થાય ને 10 વર્ષ સુધી કે 5 વર્ષ સુધી, એ અજાયબી કહેવાય છે. તમે ગમે તેટલી કાળજી લેજો, જોજો છોકરા પડી જ જશે, અથડાઈ જશે. બહુ કાળજી રાખીએ તોય ગબડી પડે છે, ઓટલા પરથી પડી ગયો અને કશું થાય નહીં. એટલે એ જન્મ્યાથી 5-7 વર્ષ સુધી એ જે મોટું થાય છે, બટ નેચરલ. કાળજી ગમે તેટલી લો તો એ અજાયબી છે આ વર્લ્ડની, અજાયબી કહેવાય. કશું થયા વગર મોટું થાય છે. એટલે આ બધા પરિણામ અભાવ તિરસ્કારના છે. ખૂબ એક એક કલમ, એક પોઈન્ટ દાદા ભગવાને જે મૂકેલા છે ને, જ્યારે જગત જાણશે ને તો આફરીન થઈ જશે સાહેબ. અત્યારે આપણે આફરીન થઈ જાઓ બસ. ચાલો, સચ્ચિદાનંદ મહાત્મા, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. પરેશ આનંદજીએ ધર્મનું અવળું બોલવામાં કેટલું મોટું દુઃખમ છે. મિસગાઈડ કરશો નહીં, ઘણા અવતાર બગડી જશે. અભાવ તિરસ્કારનું એક કારણ સામાન્ય નીચો ગણે છે, એ બી એક કારણ બતાવ્યું. અને બીજા બધા ઘણા દાખલા આપીને અભાવ તિરસ્કાર રોજ જીવનમાં ક્યાં ક્યાં થાય છે. પાણી ના માગ્યું હોય ને ના આપે તો થાય. શાકવાળી સાથે બાર્ગેનિંગ કરે તો એને મન બગડે, એનો અભાવ એને આપણા માટે થાય. કારણ કે ધીરજનું દેવાળું ફૂંકાયું છે. ઇન્કમટેક્સ ઓફિસરની વાત કરી, કેવી રીતે નાના અભાવથી મોટું સ્વરૂપ ધારણ થાય અને વેરવંધ થાય. ખૂબ સરસ. શાંતિ આનંદજીને આપણે સાંભળતા પહેલાં મને આ બોલતા હતા તો મને મારું દેખાયું. તમે કીધું ને ગાડીનું, જ્યારે 2009માં અમે નવા બરોડા શિફ્ટ થયા હતા પપ્પા મમ્મીને લઈને. પહેલાં બોમ્બે રહેતા હતા અને ત્યારે જસ્ટ મેં ડ્રાઇવિંગ શીખ્યો હતો. કારણ કે બોમ્બેમાં હતા ત્યારે ગાડી ચલાવવાનો સ્કોપ નહોતો. કંપનીની ગાડી હતી, ઘરેથી ફેક્ટરીને, ફેક્ટરીથી ઘરે લાવતા હતા. પબ્લિક ટ્રાન્સપોર્ટ બહુ સારો, આખા ઇન્ડિયા બોમ્બેમાં જવું હોય ત્યાં બસ મળી જાય, રિક્ષા મળી જાય, બધું જ મળી જાય. એટલે સ્કોપ હતો નહીં. અને મને હતું નહીં કે હું ક્યારે ગાડી શીખીશ. મને તો લાગે આ તો કેટલું અઘરું છે, ક્લચ દબાવવાનું, બ્રેક દબાવવાનું. પણ સંજોગોવશ શીખવું પડ્યું, કારણ કે અહીંયા પબ્લિક ટ્રાન્સપોર્ટ નહોતો વડોદરામાં. આ પછી જ્યારે નવો ચલાવતો હતો ને, ત્યારે અહીંયા તો આપણે આમ જતા હોય, ઝૂમ કરીને ક્રોસમાંથી કોઈ જતું રહે, હા આ શું જોતો નથી, સમજતો. આપણે આમ જાય રોંગ સાઈડ ધડ 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 આવે.
એટલે ત્યારે આ જે અભાવ તિરસ્કારનો ભાગ કીધું ને એટલે થાય આ શું યાર, આવું તો કંઈ હોતું હશે. કારણ કે બોમ્બેમાં તો બહુ સ્ટ્રક્ચર્ડ અને ડિસિપ્લિન ટ્રાફિક જોયો હતો, અને આ તો ટોટલી અનસ્ટ્રક્ચર્ડ ને અનડિસિપ્લિન્ડ. એટલે આ ત્યારે ઊભો થાય. ક્યારેક તો ઠોકાતા ઠોકાતા બચી ગયો હતા, પડતા પડતા બચી ગયો, 2 વ્હીલર બી હતું ત્યારે. એટલે પછી મને થયું કે આનો ઉપાય કરવો પડે. જેમ એમને કીધું ને, રિસર્ચ માંગે છે. એટલે આપણે સંશોધન કરવાનું છે કે મારી અંદર અભાવ ઊભો શું કામ થયો. આ બધાને કહું છું, બધાને કામ લાગે એ વાત છે જે એમને વાત કરી છે, કે અભાવ તિરસ્કાર ઊભો તો થશે, શક્તિ તો માગશો, પણ પછી એ ઉપાય શેના લીધે થાય છે, મને અભાવ શેના લીધે થાય. એટલે આ જ કે ડિસિપ્લિનમાં જવું જોઈએ મારી અપેક્ષા હતી, અને અનડિસિપ્લિન્ડ આવે એટલે મને થાય આ કઈ જાતના. એનાથી 2 વસ્તુ ખબર પડી, અંદર તો હજી ક્રોધ પડ્યો જ છે, જ્યાં હું બહાર ડાયો દેખાવું પણ સંજોગના દબાણમાં ઊભું થાય છે, એટલે આપણી નબળાઈ દેખાય. ઉપાય શું કરવાનું? થોડાક વખતના અનુભવથી ખબર પડી ગઈ કે અહીંયા ગુજરાતમાં તો આમ જ હોય. એટલે પછી મારી જાતને મેં કહી દીધું, ભાઈ આમ જ છે, આપણે ધીમે ચલાવો. એટલે અમુક સ્પીડથી ઉપર જવું નહીં, એટલે અચાનક કોઈ આવે તો માર્જિન ઓફ સેફટી રહે. ભાઈ ધીમે ચલાય તો પાછળથી ઠોકી દે છે. એટલી બધી ધીમે બી નહીં ચલાવવાની, એટલી બધી બી ધીમે નહીં ચલાવવાની. 2 વ્હીલર ચલાવવાનું. અંદર બેસવા વાળાને અભાવ થાય છે, આટલી સ્લો કેમ ચલાવે? ફાસ્ટ ચલાવે તો ફાસ્ટ કેમ ચલાવે? અંદર વાળો ગોદા જ માર્યા રાખે બાજુમાં બેસીને. સાચી વાત છે, હાઈવેમાં એવું થાય. પણ આ મારે તો સિટીવાળું હતું, એટલે મેં કીધું હવે સિટીમાં શું કરવાનું, તો કે ભાઈ 40ની સ્પીડ ચલાવો, અચાનક કોઈ ઘૂસે તો આપણે વાંધો આવે નહીં. એટલે આ એક અંડર મેન્ટલ ટ્યુનિંગ, એક મેન્ટલ સમજ ફેરવવાની છે કે આ તો આમ જ રહેશે, તમે કોઈને ચેન્જ નહીં કરી શકો, આપણે ચેન્જ થાવ, આપણે પરિવર્તન લાવો, આપણે દોરો. એટલે એનો ઉપાય આપણે કરવાનો છે, એડજસ્ટમેન્ટ લેવાનું છે. એટલે બહુ પરફેક્ટ વાત કરી તમે. અને આ તમે પગનો વીજળીનો દાખલો આપતા હતા ત્યારે મને અંદરથી એક થયું, ઘણીવાર આપણે ઘરમાં બેઠા હોય, કામ કરતા હોય, અને કોઈ ખટર ફટર કરતું હોય, એને કીધું ભાઈ તું બેસી જા શાંતિથી, ના માને, અને ખટર ફટર કરતા જોશથી આપણે પગ પર પગ મૂકીને જતો રહે, તો ત્યારે શું ઊભું થાય, હે દેખાતું નથી, ક્યારથી કહું ભાઈ બેસ બેસ બેસ, એ જે ધમ કરીને નીકળી જાય છે ને, આ વીજળી વેણ, ઇન્સ્ટન્ટ રિએક્શન. એટલે વીજળી આમ દબાણમાં આવી, આપણે કરવું ના પણ ફાટ કરતું થઈ જાય. એટલે આ તો મને ખાલી હતા. ખૂબ સરસ વાત કરી ભરેશાનજી. હવે આપણે કાંતિ આનંદજીને સાંભળીએ. 2 મિનિટ. હા 2 મિનિટ. ગાડીની વાત નીકળી એટલે આપતો પુત્રોની ગાડી તો સ્પેશિયલ ગાડી, ચલાવનારે આપતો પુત્રો હોય અને પાછળ ગાઈડન્સ કરનાર પણ 5-6 આપતો પુત્રો હોય, જીપીએસ સિસ્ટમ પણ હોય. અને એમાંય જ્યારે ગાડી પાર્ક કરવાની હોય ને, પેલો કે આ બાજુ કર્યો તો એટલે આ બાજુ આમ લે આમ લે આમ લે, પેલો તો એટલો ઘૂંચાઈ જાય ચલાવ, પેલો કે આવી જા અહીંયા આવી જા, આગળ આવી જા તું. એટલે એટલી બધું પાર્કિંગ કરવાનું હોય ત્યારે તો પાછળથી 4-5 જણા બોલતા હોય, આ બાજુ લે આ બાજુ આ બાજુ. પેલો કે ભાઈ મારું બોચી આંખ નથી કે. સારું તું એમ ના બોલ્યા, પરેલ ચલાવતો એમ્બ્યુલન્સ છે નહીં દાદા? જય સચ્ચિદાનંદ. દાદા એમ્બ્યુલન્સ ક્યાં ગઈ? એમ્બ્યુલન્સ ક્યાં ગઈ? આપતા પુત્રોની ગાડીની વાત થઈ. આના પર આખો સત્સંગ થાય એવો છે. નહીં, બેસી જ જવાનું, બેસાડી દેવાના. હું તો એટલું જ કહીશ, જો ઊભી રહે તો ઓછામાં ઓછી 10 મિનિટ અને વધુમાં વધુ 50 મિનિટ. 9 કલમોની શક્તિ માગવી જોઈએ, કારણ કે
શુદ્ધાત્માનું લક્ષ્ય પ્રાપ્ત થયા પછી મન વચન કાયા ડિસ્ચાર્જ સ્વરૂપે હોવા છતાં એ 9 કલમ પ્રમાણે ડિસ્ચાર્જ નથી. એટલે એ શક્તિ આ કળિયુગના પૂઠિયાને કારણે આપણે જે 9 કલમોની અંદર શક્તિ માગીએ છીએ એ પ્રમાણે વર્તન થતું નથી. એ શુદ્ધાત્મા પદને પ્રાપ્ત થયા માટે આપણને ખબર પડે છે. અહમ હું છું અને પોતે કશું જ કરતો નથી અને સંયોગોને આધારે જે થઈ રહ્યું છે એને હું કરું છું એવી જેને ભ્રાંતિ છે એ અહંકાર છે. અને ધર્મ આમ તો દરેક મહાત્માઓને જુદા જુદા ધર્મ સ્થાનોમાં સગાવાલા જોડે જવાનું થતું હશે, પણ વિશેષ આપતપુત્રોને જુદા જુદા ધર્મના સાધુઓ સાથે, મહંતો સાથે, મહામંડલેશ્વરો સાથે અને ઇવન મસ્જિદમાં પણ, ગુરુદ્વારામાં પણ અને ચર્ચમાં પણ જવાનું થતું હોય છે. એક જ જાગૃતિ આપણે નિરીક્ષણ કરવાનું છે, પરીક્ષણ કરવાનું નથી. જેમ કોઈ મ્યુઝિયમની અંદર આપણે જોઈને બહાર નીકળી જઈએ છીએ એવી જ રીતે, કારણ કે ત્યાં એનો અહમ ઊભો થયા વગર રહેશે નહીં કે આ લોકો તો કશું જાણતા નથી, હું શુદ્ધાત્મા છું. એ દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થયેલી છે. એને 2-3 સવાલ પૂછી ડિપ્રેશનમાં મૂકો એના કરતાં માત્ર નિરીક્ષણ કરી અને બહાર નીકળવું અને ત્યાં જ બીજી કલમની આપણી પોતાની જાગૃતિ છે. વિતરાગનો સૌથી મોટામાં મોટો સિદ્ધાંત જો આપણને સમજાય કે દરેક વ્યક્તિનો ધર્મ, પછી એ ધર્મગુરુ હોય, કોઈ સાધુ હોય, સંત હોય, આચાર્ય હોય, એની જે માન્યતા છે, એની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિએ એ કરેક્ટ છે. અને જો એ સમજવા માંગતા હોય, જાણવા માંગતા હોય તો શાદવાદ રીતે રજૂ કરી શકાય તો ઉત્તમ વસ્તુ છે. પરંતુ સામાન્ય રીતે વાણી આ સાચું છે ને આ ખોટું છે એમાં જો વાણી વપરાય તો ત્યાં શાદવાદ વાણીનો સિદ્ધાંત એ તૂટે છે. વાણી કેવળ આત્મહેતુ માટે અથવા તો બીજાના કલ્યાણ હેતુ માટે જ્યારે વાણી નીકળતી હોય ત્યારે ત્યાં બોલનાર અને સાંભળનાર
બંનેનું કલ્યાણ સમાયેલું છે. જગતના બધા જ ધર્મો, બધા જ શાસ્ત્રો અને બધી જ માન્યતાઓ એ કર્તા પદના અહંકાર સાથે રહેલી છે. અને અક્રમ વિજ્ઞાન એ શુદ્ધાત્માને પ્રાપ્ત થયા પછી, શુદ્ધાત્માની દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી એના માટે રિલેટિવ ધર્મ અને રિયલ ધર્મ એ આખી એક લાઈન ઓફ ડિમાર્કેશન પડે છે. અને અક્રમ વિજ્ઞાન એ કોઈ શાસ્ત્રમાં નથી, એ જ્ઞાની પુરુષના હૃદયમાં છે. અને બીજી કલમ આવે છે ધર્મ. અંતસ્કરણના પણ ધર્મ છે. આપણે સૌ જાણીએ છીએ, વિચાર સંજોગોને આધીન ગ્રંથિઓ ફૂટે છે, એ મનનો ધર્મ છે. અને અંદર સહેજ જો થયું કે આ ખરાબ વિચાર આવ્યો, તો ત્યાં પણ મનના ધર્મનું પ્રમાણ દુભાય છે. શુદ્ધાત્મા છો તો મન એ માત્ર જ્ઞેય છે, એનું પણ પ્રમાણ ન દુભાવવું જોઈએ. ચિત્તનો ધર્મ છે, એની જ્યાં સુખની માન્યતા છે, એ ચિત્ત ત્યાં ગયા વગર રહેશે નહીં. શરીરની અંદર અને બહાર ભટકવું એ ચિત્તનો ધર્મ છે. એ ધર્મને પણ આત્મધર્મ તરીકે એને જાણવાનો છે. આ મહાત્માઓની જાગૃતિ છે. બુદ્ધિનો ધર્મ છે પ્રોફિટ લોસ બતાવવી. એ બુદ્ધિના ધર્મમાં છે. અને છેવટે એ ડિસિઝન આપે છે. અને એ જે ડિસિઝન આપે છે એ પ્રમાણે કાર્ય વર્તનમાં આવી જાય છે. આપણે એવી જાગૃતિ હોવી જોઈએ કે મન એ ઇન્દ્રિયોનો રાજા છે અને બુદ્ધિ એ ડિસિઝન આપે છે. એટલે આ બુદ્ધિના ધર્મને પણ સ્વધર્મમાં રહી એને પણ જાણવાનો છે. અને અહંકારનો ધર્મ શું છે? અહંકારનો ધર્મ પોતાની ગમે તેવી ભૂલ હશે પણ એનું એ રક્ષણ કરી નાખશે. એ અહંકારનો ધર્મ છે. તમે આ કેમ બગાડી નાખ્યું તમે? અરે મેં બગાડ્યું નથી, હું તો આમ ખસેડવા ગયો, મને શી ખબર તમે ઉપર ગ્લાસ મૂકેલો છે. જોડાઈ જ જાય ને. કે અહંકારનો આ ધર્મ છે. પોતાનું રક્ષણ પોતે કરી લે. અને આચાર્ય, સાધુ, સાધ્વી, ઉપદેશક, બુદ્ધિશાળી માણસ જ પ્રવચન કરી શકે. અનુભવી પુરુષ જે છે એ માત્ર પ્રશ્નોના જવાબ આપી શકે. અને એ જો પોતાના અનુભવના આધારે એ વાત નીકળે તો એના હૃદયને ટચ કરશે. નહીં તો બુદ્ધિની વાતો એ એની બુદ્ધિને ટચ કરશે અને અંદર થશે આવું તો હોતું હશે, અરે આવું તો થગડું થતું હોય.
એવું અંદર એને વિકલ્પો ઊભા થયા વગર રહેશે નહીં. અભાવ તિરસ્કાર. દરેક વ્યક્તિ મન વચન કાયાની ટેવોથી જીવવા ટેવાયેલી છે. માટે પોતાની ટેવની અંદર જ્યારે કોઈ ડિસ્ટર્બન્સ આવે છે ત્યારે એને અભાવ થાય છે. દાખલા તરીકે ચંપલ પહેરીને કોઈ બાથરૂમમાં જતો રહે, બધા પગલાં પાડે, કઈ જાતનો માણસ છે આ? તરત અંદર થઈ જ જશે, કારણ કે આપણી પોતાની ટેવ જુદી છે, પેલાની ટેવ જુદી છે. એક એક્ઝામ્પલ પરથી આપણે બધાને ખ્યાલ આવશે. એટલે મન વચન કાયાની ટેવો પ્રમાણે દરેક વ્યક્તિ જીવવા ટેવાયેલી છે અને એ ટેવ પ્રમાણે આપણી ટેવને કારણે બીજાને અભાવ થતો હોય છે, તિરસ્કાર થતો હોય છે. અને આપણી ટેવ પ્રમાણે સામેવાળી વ્યક્તિ નથી હોતી. પથારી કરી હોય, સરસ સફેદ ચાદર પાથરી હોય, અને આપણે જરા ઊભા થઈને બાથરૂમમાં ગયા, પેલો ચંપલ પહેરીને એના પર ફરતો હોય. પૂજ્ય ભાવ ઊભો થશે ને? એટલે ભલા માણસ, આટલી ખબર નથી તમને યાર, અહીં સુવાનું છે. બહુ સરસ 9 કલમો ઉપર એક જાગૃતિ અર્થે આ પ્રયોગ થઈ રહ્યો છે. અને શુદ્ધાત્માએ કરીને ફાઇલ નંબર 1 કઈ કલમમાં હજુ એની વીકનેસ રહેલી છે એ જો આપણે શુદ્ધાત્માએ કરીને જાણતા થઈશું તો જરૂર એ તરફનો પુરુષાર્થ પણ મંડાશે અને આપણા સૌની સમજ યથાર્થ થશે. તો 9 કલમ એ પરિણામ સ્વરૂપે, ચારિત્ર સ્વરૂપે જ્યારે બીજા લોકો જોશે, શબ્દો નહીં, આપણું જીવન જ્યારે એ લોકો જોશે ત્યારે છેલ્લી કલમ જગત કલ્યાણમાં નિમિત્ત થવાશે. તો દાદા ભગવાનને એ જ પ્રાર્થના, આ 9 કલમોનો જે સ્વાધ્યાય શિબિર ચાલી રહ્યો છે એ અદ્ભુત રીતે આપણે સૌ એનો લાભ લઈએ અને એ આપણા સૌમાં ચરિતાર્થ થાય. એ જ સિમંદર સ્વામી પરમાત્માને, દાદા ભગવાનને, વિતરાગ શાસન દેવી દેવતાઓને પ્રાર્થના. જય સચ્ચિદાનંદ. હલો, જય સચ્ચિદાનંદ. ખૂબ સુંદર કાંતિયાનંદજી. સ્યાદવાદની ભૂમિકા કઈ રીતે સંચવાય એનો એક એંગલ આપ્યો કે પરીક્ષણ કરીએ છીએ આપણે, સાચું છે ખોટું છે એ ન કરતાં ફક્ત નિરીક્ષણ કરીએ, જુઓ જાણો તો સ્યાદવાદની ભૂમિકા રહેશે. સાચા ખોટામાં ન પડતા આપણી પાસે રિલેટિવ ધર્મ અને રિયલ ધર્મ છે. અને તમે જોતા હશો ગઈકાલથી બધા આપતોપુત્રે ધર્મ ઉપર ખૂબ સરસ રીતે અલગ અલગ વ્યૂ પોઈન્ટ્સથી વાત કરી છે. ધર્મને કાંતિયાનંદજીએ અંતસ્કરણના બધા ધર્મની વાત કરી, મન બુદ્ધિ ચિત્ત અહંકારની, આપણા ટેવોની વાત કરી, અને એ ભંગ થાય છે આપણે પ્રમાણ નથી થતું ત્યારે કઈ રીતે અભાવ તિરસ્કાર ઊભું થાય છે. ધર્મને મનનું ધર્મ એટલે મનનું ફંક્શન, એટલે બધા અલગ અલગ ફંક્શન્સ છે એને ધર્મ રૂપે લે છે. કાનનો ધર્મ સાંભળવું, મનનો ધર્મ વિચારવું,
ધર્મને દાદા ભગવાને એનો ગુણ તરીકે બી કીધું છે. સોનાનો ધર્મ ભાઈ કાંટ લાગે નહીં, એનો પ્રોપર્ટી છે. અને ત્રીજી રીતે ધર્મને મૂલ્યાંકન કર્યું કે દરેકની માન્યતા જુદી જુદી છે, એ ધર્મનું એનું પ્રમાણ છે. એટલે આ સરસ રીતે અલગ અલગ વ્યૂ પોઈન્ટ્સથી આપણે આ શબ્દનો અર્થ સમજીએ છીએ. હા, હવે આપણે કમલેશ આનંદજીને ઈચ્છા છે વાત કરવા. આવો કમલેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અભાવ તિરસ્કાર ચોથી કલમ બરાબર છે અવાજ? જય સચ્ચિદાનંદ. આ વાત એટલી બધી અગત્યની છે આપણા માટે અત્યારે કે આ કાળ કળિયુગ મન કામ અને ઉતાવળનો કાળ છે. મન કામ અને ઉતાવળનો કાળ છે. અભાવ અને તિરસ્કારનું મોડિયું જો હોય તો એ માન કસાય છે. અભાવ તિરસ્કારનું મોડિયું એ માન કસાય છે. માન કસાયને કારણે આ વસ્તુ બને છે. એટલે આપણી અંદર આ વસ્તુ જાણીએ આપણે, જાણ્યા પછી આ વસ્તુ થાય છે કેવી રીતે સમજાયું, પણ આ કાઢવાનો ઉપાય શું, કાઢવું કેવી રીતે મારે, એટલા માટે મારે શું ઉપાય કરવાના. અને એટલે જાણ્યા પછી ભૂતકાળમાં જે થઈ ગયું છે એ આપણે બધું ધોવાઈ જાય અને ભવિષ્યમાં ના થાય એના માટેની સમજ આપણી એટલી અંદર ચોક્કસ કરી લેવાની. એટલે આ બે પ્રશ્નો તો આપણી અંદર કામ હોવા જોઈએ કે સમજ આવી તો ભૂતકાળ માટે મારે ચોખ્ખું કેવી રીતે કરવું અને ભવિષ્યકાળ માટે ફરી ન થાય મારે કેવી રીતે રહેવું. તો આપણે આ વસ્તુ જે શીખ્યા એનો પ્રયોગમાં મૂક્યું એ આપણને કામ લાગે. દાદા ભગવાન સાથે એક વાત એવું બનેલું, નજીકમાં એક બેન સેવામાં હતા. દાદા ભગવાનને ગમે એમ બોલી ગયા, એ વાણે નીકળી ગયા, એવી કંઈક એવો પ્રસંગ બન્યો, એ બેન ખૂબ બોલી ગયા. એટલે દાદા ભગવાને કહ્યું, હવે દાદા ભગવાન તો દાદા ભગવાન છે, એમની કોઈ ભૂલ હોતી નથી. આપણી અંદર એવા હિસાબો ઊભા થાય તો બની જાય. દાદા ભગવાને પછી કહ્યું કે જો તમે આવું બોલો ને તો અમારો ભાવ તૂટી જાય કે છે. શું કહે છે? અમારો ભાવ તૂટી જાય. પછી કહે છે જ્યાં અડધો કપ ચા બનાવી લાવ કે છે. શું કહે છે? અડધો કપ ચા બનાવી લાવો મારા માટે. એમની કરુણા છે, સામેવાળાને પરવા નથી દેતા. પણ આમાં કહેવાય માગું છું કે અડધો કપ ચા બનાવી લાવ એટલે કે છે પૂતગલ. પૂતગલનો સ્વભાવ કેવો છે? કોઈ ઉપકાર કરે એ બાજુ ઢળે છે પાછું. પૂતગલનો સ્વભાવ કેવો છે? કોઈ ઉપકાર કરે એ પાછું ઢળે છે. આ દાખલો ખાલી આપું છું. હવે આપણી પાસે કલાક છે, જે આપતો બધું આવે ને સત્સંગમાં આ બધું પૂછી લેજો કે ભાઈ હવે મારે કાઢવું કેવી રીતે આને, અને મારે સમજ કેવી રીતે પાકી કરી. તિરસ્કારનો દાખલો દાદા ભગવાનનો એ તો વાત થઈ ગઈ ને, તિરસ્કારની દાખલાની વાત થઈ ગઈ નહીં, બાકી છે ને. તિરસ્કારની વાત દાદા ભગવાન એવી છે કે દાદા ભગવાનને કોર્ટનું એકવાર સમન્સ આવ્યું. કોર્ટનું સમન્સ આવ્યું સાક્ષી માટે કે સાક્ષી પુરાવા કોર્ટમાં જવાનું છે. દાદા ભગવાને સમન્સ વાંચ્યું ને તો ભય લાગ્યો. શું થયું? ભય લાગ્યો. તો કે આ કોર્ટનું સમન્સ આવ્યું, ભય કેમ લાગે છે મને? પછી એ શોધખોળ કરે છે પોતે કે આ ભય લાગવાનું કારણ શું છે. તો કે કોર્ટ માટે, પોલીસ માટે, બધા માટે તિરસ્કાર કરેલા, એ તિરસ્કારને કારણે આ ભય લાગે છે. પછી એ તિરસ્કાર કાઢવા માટે પોતે અંદર ફેરવ કરે છે. પોલીસવાળા તો કેટલા સારા છે, આ કોર્ટ તો કેટલી સારી છે, આ વકીલો જાય છે, જજ જાય છે, બધા રોજ જાય છે, કોઈને કાંઈ થતું નથી, તને કેમ ભય લાગે છે કે છે. પછી જાતે જાય છે કોર્ટમાં, આટા મારે છે ત્યાં કે ચાલો આપણે જઈએ. આમ કરીને પોતે પૂતગલને સાથે એટલે શરીર સાથે જાય છે અને ખાતરી કરાવે છે આ વસ્તુ તો બહુ સારી છે. એટલે આપણે બોલ કરીએ ને આવું છે. એના કારણે આ તિરસ્કારને કારણે ભય લાગે. તમને બહેનોને વાંધો જોઈએ તો ભય લાગે કે ના લાગે? તો જેનો તિરસ્કાર કર્યો હોય એનો ભય લાગે. વ્યક્તિનો તિરસ્કાર કર્યો તો વ્યક્તિનો ભય લાગે. કોઈ જીવનો તિરસ્કાર, ઝાડનો પાન, સાપ, એટલે કોઈનો પણ તિરસ્કાર કર્યો ભય લાગે કહેવા માગે છે. જેથી કાઢો કેવી રીતે? તો એમને એમ નીકળે એવું નથી. એના માટે બહુ મહેનત કરવી પડે છે. આખું ફેરવ કરવું પડે છે. માન્યતા બદલ કરવી પડે છે. એ બધું થાય ને ત્યારે મેળ પડે. એટલે આ મૂળ વાત અહીંયા છે. આપણે બોલ કરી નાખીએ ગમે તેમ. પછી એનો જે
પરિણામ આવે છે ને એ જાણતા નથી. એ જાણીએ ત્યારે આપણું કામ થાય, આપણો સમય પૂરો થાય છે. આ વાત એટલે મેં કરી, 1 કલાક છે સત્સંગ હોલમાં, બધા સત્સંગ હોલમાં બધા આપતા પુત્રોને પૂછી ને કાઢી નાખજો કે જ્યાં તિરસ્કારના ભાવ હોય કાઢવા કેવી રીતે અને ભૂતકાળમાં થયા હોય જોવા કેવી રીતે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. અભાવ તિરસ્કારનું મૂળિયું માન કશાય, અને જ્યાં પણ તિરસ્કાર થાય તો ભય લાગે. અને જો કોઈનો ભય લાગતો હોય કોઈ વસ્તુનો, જાનવરનો, વ્યક્તિનો, તો જાણો એના માટે તિરસ્કાર ક્યાંક છુપો હોવો જોઈએ. ખૂબ સરસ. હવે આગળનો કાર્યક્રમ જણાવી દઉં. હવે આપણે 11 વાગે છૂટા પડીશું. ગ્રુપ મુજબ સત્સંગ રહેશે 11:15 થી 12:30 સુધી. 12:30 વાગે પ્રસાદી માટે છૂટા પડીશું. તે 2:30 વાગે ફરી ભેગા થવાનું છે. 2:30 વાગે અહીંયા હોલમાં ફરી ભેગા થવાનું છે. 2:30 થી 3:30 અહીંયા સત્સંગ રહેશે. આપણે પ્રયોગ કરીશું, અભાવ તિરસ્કારની શક્તિઓ માગીશું, બધી વાતો કરીશું. 3:30 થી 4 ચાનો વિરામ રહેશે અને ફરી પાછું 4 વાગે અહીંયા ભેગા થવાનું છે કાલની જેમ. 4 થી 5 અહીંયા સત્સંગ રહેશે, જેમાં આપણે 5મી કલમની વાતો કરીશું. 5 થી 6:30 5 થી 6:30 ગ્રુપ સત્સંગ રહેશે. પછી વિરામ અને ફરી 8 વાગે રાતના અહીંયા ભેગા થવાનું છે. એક સરસ નવી વસ્તુ જાણવા મળવાની છે અને 6ઠી કલમની બી વાત કરીશું. હવે છૂટા થતાં પહેલાં એક નાની વાત કરી દઉં. અત્યારે આ બધો સત્સંગ સાંભળો છો તો ગમે છે કે? હા, એટલે આ જ્ઞાનનો આહાર છે. આપણી જ્ઞાનને પુષ્ટિ મળે છે, આપણી જાગૃતિને પુષ્ટિ મળે છે. એકવાર અમે ક્યાંક જમવા ગયા હતા, એટલે જમવાનું તો બધું આપ્યું, બધું પેટ ભરાઈ ગયું. પછી અરે તમારે હવે આઈસ્ક્રીમ તો ખાવાનો જ છે. એટલે બધું પતી ગયા પછી સારું થોડા પછી હવે ફ્રૂટ ડીશ એ તો આવે જ ને. એટલે ભાઈ જગા નથી, ખાવાનું ખાઈ ખાઈને પેટ ભરાઈ ગયું, પછી આ કીધું જગા રહે નહીં. એવી જ રીતે આપણી પાસે છે ને આજે શિબિરમાં 2 આહાર છે. એક આ જ્ઞાનનો આહાર મળે છે અને ત્યાં ભોજનશાળામાં દેહનો આહાર મળે છે. એટલે દેહનો આહાર એટલો બધો નહીં ભરતા કે જ્ઞાનના આહાર માટે જગ્યા ના રહે. આ ભરાઈ ગયું, હવે જ્ઞાન ડોઝિંગ ના થાય એની કાળજી રાખજો. કારણ કે આ આહાર પછી નહીં મળે, ઓલો આહાર તો પછી મળશે. ઓકે, તો બધા ઉલ્લાસથી આપણે ક્લાસ મુજબ ભેગા થઈએ છીએ. અને જે પ્રશ્નો હોય, આ વસ્તુને કંઈ સમજવું હોય તો વ્યક્તિગત રીતે આપતા પુત્રોને પૂછી લેજો. અને ભોજન લઈને પછી આપણે 2:30 વાગે શાર્પ ભેગા થઈએ છીએ એક સરસ પ્રયોગ માટે. જય સચ્ચિદાનંદ. પુનિતભાઈ સાહેબ, હમણાં એક પ્રશ્ન એક આવ્યો હતો મને કે અમે મોટી ઉંમરના થઈએ ને એટલે ઘરમાં બધાને ગમીએ નહીં. શું કહે છે? મોટી ઉંમરના થઈએ એટલે ઘરમાં ગમીએ નહીં, એટલે બીજાને આપણા માટે અભાવ બહુ રહ્યા કરે છે એમ કરીને. આ બધું પૂછજો સત્સંગ હોલમાં કે અંદર પોતાના સત્સંગમાં બધું પ્રશ્ન જાતે જ આપે છે.